મેં તમને કાલે શું કીધું હતું ખબર? કે આ સાફ કરી નાખશે. ક્યાં દરવાજો ખોલીને ભાગી ગયા કે શું થયું? આ ઘોડી છે અહીંયા ધ્યાન રાખતી નહીં કાંઈ. જોવું તો ખરાબ ને પણ કે આપણી પ્રેમવતી છે આજે 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો છે. એકવાર હું તમને કન્ફર્મ કરાવી દઉં. જે મેળાની અંદર પશુનું વેરિફિકેશન કરાવવાનું છે એ કામ અત્યારે ઓકે કરાવ્યું. જુઓ હા યાર, પાણી પી પીને આવી રહેવાના આજ તો. જો આમ મસ્ત ફ્રેમ જો કે મસ્ત ને આવી રીતે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે આપણી ગૌશાળાથી ઘણા બધા સમય પછી કરી છે. લગભગ 10 દિવસ જેવું થઈ ગયું છે. અને મેં તમને કાલે શું કીધું હતું ખબર? કે આ સાફ કરી નાખશે. કરી નાખ્યું ને સાફ. અત્યારે છે એને વળી થોડીક લાંબી બાંધી છે એટલે અહીંયા આમ રાઉન્ડ મારતી એકદમ ક્લીન કરી નાખવાની. ક્લીન હાવ. કારણ કે કાલે જિજ્ઞેશભાઈ છે એ બી ગયા એટલે એવું થવું ન જોઈએ. કોઈક બીજા મહેમાન આવ્યા હોય તો ખરાબ લાગે એ કહેતો તો એ પ્રમાણે. એટલે જો બાકી આ સામે ખડ દેખાય ને એવું ને એવું ખડ હતું અહીંયા, પણ હવે સાફ કરી નાખ્યું સાફ. અને બાકી બીજું જુઓ, આ પિંજરાની અંદરથી બધા ક્યાં ગયા? મેમ્બર ક્યાં ગયા બધા આપણા? ક્યાં દરવાજો ખોલીને ભાગી ગયા કે શું થયું? આ ઘોડી છે અહીંયા ધ્યાન રાખતી નહીં કાંઈ. આ બધા ક્યાં ભાગી ગયા? આજે તો બધાનું પ્રમોશન થઈ ગયું છે મોટા વાડાની અંદર. બધાનું A to Z બધાનું. એકવાર એને ચેક કરીએ, કારણ કે અત્યારે તો જે આ જગ્યા હશે ને એને તો આમ મોજ આવી હશે કે આ શું થઈ ગયું, આવડી મોટી જગ્યા, આ જગ્યા ક્યાંથી આવી હશે. જો પાણી પીએ ને ખાય પીએ ને દોડે આમથી આમ દેખાય હે. આ બધા તો એક દિવસ દોડ્યા વાહે થઈ ગયા શાંત. હવે જો મૈલીને બધાને મજા આવે છે રહ્યો. આ બંને જો ઢબુકડ્યું. આજે જો આની અંદર ઘોડી નથી. જો મૈલીને કેવી મજા આવે. હે મૈલી મલીર, આની અંદર ઘોડી નથી, બીજી કોઈ ગાય નથી. એક આ મધુ એક છે અને બાકી બધા વાસુડા. જોવું તો ખરાબ ને પણ કેવી મોજ આવે એને. મલીર હવે જેમ મોટી થતી જાય ને એમ ડાય થતી જાય. પેલા છે તોફાની હતી, પણ હવે ધીમે એ શાંત થતી જાય છે. બાકી સવારના પોરમાં અત્યારે આપણે આવ્યા હતા દૂધ લેવા માટે. હર્ષદભાઈને કાંઈ કામ આવી ગયું એટલે એ ગાયો દવાઈ કરીને નીકળી ગયા હતા. એટલે પછી મને ફોન આવ્યો કે તમે બહેનો લઈ અને દૂધ લઈ જાજો. એટલા માટે આપણે આવ્યા છીએ અહીંયા દૂધ લેવા માટે. તો મેં તો પહેલાં જોયું ઘોડીને, ઘોડીએ બધું સાફ કરી નાખ્યું. ત્યાંથી પછી નજર થોડીક આમ ફેરવી, ત્યાં આમાં નજર પડી પિંજરામાં. મેં કીધું આ બધા મેમ્બર ક્યાં ગયા? એટલે પછી મને એમ થયું કે ઓહો, આ બધાનું આજે પ્રમોશન થઈ ગયું છે એટલે એ બધાને મોજ આવશે. બપોરના આપશું ત્યારે આપણે એને સંભાળશું. ઘોડીને અહીંયા થોડોક એનો છેડો વધારે નાખ્યો છે એટલે એને થોડુંક આમ બગાડે નહીં ને બધું ધીમે ખાઈ જાય એવું બધું ગોઠવી નાખ્યું છે. અને આજે તારીખ 26/7/2025 અને બુક આપણે જોઈએ ને તો ખબર પડે આપણે કે આપણી પ્રેમવતી છે આજે 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો છે. એકવાર હું તમને કન્ફર્મ કરાવી દઉં. આપણે હમણાં જ જોયું હતું પણ છતાં વરી અત્યારે જોઈ લઈએ. રતન ને મીરાની બચારીઓની તારીખ લખેલી છે. હવે શું કરીએ? પ્રેમવતી 26/10/2024 બરાબર. આજે 9 મહિનાનો ગાભ પૂર્ણ થયો છે અને વ્રતથી ફળેલી છે. આજે આપણે જે ત્યાં મિત્ર છે આપણા સચિનભાઈ, એને ફોન કરશું, વિડીયો મંગાવશું ને જો આપણે સમય મળશે ને ત્યાં પહોંચી શકશું તો આપણે ત્યાં જઈ અને તમને રૂબરૂ પ્રેમવતીને બતાવશું. અને 2-3 દિવસની અંદર જ આપણે પ્રેમવતીને ત્યાંથી ભરવા જ આવી પડશે, કારણ કે વાસળી આવશે એટલે હમણાં અઠવાડિયાની અંદર વિયાશે. એટલા માટે પછી આપણે ભરવા જ આવી પડે ને, કે ભરાઈ જાય પછી એવું નવા ટ્રેન્ડ પ્રમાણે ગાડીમાં વાસળ ઘણું થઈ જાય ને એટલે એ ટ્રેન્ડ તો અહીંયા ફોલો થાય નહીં. એટલા માટે બોલેરોમાં કે શેમાં ભરવી પડશે એ આગળ આપણે જોશું. પણ હવે છે ટૂંક સમયની અંદર આપણી ગૌશાળામાં ફરી એક ગાય વિયાશે અને એનું નામ છે પ્રેમવતી. આપણા વ્રતનું જ રિઝલ્ટ આવશે એટલે હવે જોઈએ છે શું લઈ આવશે એ અને કેવું લઈ આવે ને બધું આગળ જોઈએ. આપણે આપણી ગૌશાળાએથી પહોંચી ગયા ત્યાં પાંજરાપોર. ને પાંજરાપોર આવતા આપણે જે મેળાની અંદર પશુનું વેરિફિકેશન કરાવવાનું છે એ કામ અત્યારે ઓકે કરાવ્યું. જુઓ રાપરમાંથી જેટલા પશુ આવ્યા છે ને બધાના ટેગ અહીંયા છે અને એ બધાનું અત્યારે આપણે વેરિફિકેશન કરાવી નાખ્યું. હવે એને વેક્સિનેશન કરાવી નાખશું એટલે પછી આપણે મેળામાં કોઈ ઉપાધિ નહીં. અને તમે પણ આ કામ ભૂલતા નહીં, તમે કરાવી નાખજો આ કામ ઓકે બરાબર. હવે જાય આપણે માંદાવાળામાં ત્યાં ચેક કરીએ. અને આજે હવે ICU વોર્ડ તમને ખાસ બતાવું, નહીં કાલ તો હું પહોંચાડવાનું નહીં.
અને જો શું હોય મેં તમને વાત કરી એ પ્રમાણે મેં વાત કરી દીધી છે સચિનભાઈને, ફોટાને આવે એટલે હું તમને બતાવું કે અત્યારે આપણી પ્રેમવતી છે એ કેમ છે, ક્યારે ભરવાન થશે એ બધું હું તમને જણાવું. આપણે અહીંયા પાંદરપુર ICU ને બધું જોઈ લીધું છે, ત્યાં કાંઈ નવો કેસ છે ને એક કેસ હતો પગમાંથી આમ જે ખરી આવે ને ટાયર કે કાંઈ ફરી ગયું છે, ખરી નીકળી ગઈ, કેસ કરી નાખી એકદમ ઓકે. અને હવે આજે આપણે જોવાનું છે ICU વોર્ડ. આ બધા કારીગર પણ હવે તો આપણી વાટ જોતા હતા કયો કે કેમ સાહેબ કેમેરાવાળા સાહેબ આવતા નહીં, ICU વોર્ડ જો કેવો બની ગયો. પવન આવતો છે અત્યારે, તમે જોઈ લેજો તમારી રીતે. સાઈડની ફ્રેમો લાગી ગઈ છે અને અહીંયા જો ઢાળી કરીને થોડો અવાજ થશે આમ જો દેખાય. હાલો તો અવાજ બંધ થાય ને પછી આપણે બતાવીએ. હવે અવાજ થઈ ગયો છે બંધ ને હવે તમે અંદરથી જુઓ. સાઈડની ફ્રેમો લાગી, ઉપરનું તો એકદમ ઓકે થઈ જ ગયું છે. જો અહીંયા કામ ચાલુ છે અને અહીંયાથી પણ જે એમાં એસેસરીઝની જરૂર પડે એ બધું ઉપર પહોંચાડે છે. અને સાઈડમાં મેં તમને વાત કરી એ પ્રમાણે સાઈડમાં પણ સેજ એવો ઢાળ આપ્યો છે બારે, કારણ કે એ આ જે અત્યારે ફ્રેમ લાગીને આટલું રહેશે ઓપન. આ જે અહીંયાથી છે ને આ દેખાય, અહીંયા નહીં દેખાય, અહીંયા છે ને 3 4 5 ભેગા દેખાય ને ત્યાંથી નીચેનું આટલું રહેશે ઓપન, પછી ઉપર આવશે પતરા, ત્યાં તો આ બધા પતરા જ આવશે એવી રીતે છે. પણ અત્યારે તમને કોઈ જ આઈડિયા આવશે નહીં આમાં, ધીમે ધીમે બધું કામ થશે ને એ પ્રમાણે બધું આઈડિયા ધીમે ધીમે આવતો જશે. નહીં અત્યારે ICU વોર્ડનું કામ આટલે પહોંચ્યું. તો આપણે ICU વોર્ડ ચેક કરીને આવી ગયા અહીંયા ગૌશાળાના જે વાસુડા છે એની અંદર. અને અહીંયા છે આજે લંપી સ્કિન ડિસીઝનું વેક્સિન કરવાનું છે. બેને થયું છે આમાંથી, ત્યાં જો ગુવાતીને હા ચડી ગયો, કાર્પેટ પકડીને ઊભો છે. કેમ થયું હે, થશે કે નહીં? પકડાશે નહીં? પકડાશે. એક બીજો અહીંયા આવે છે હજી બેને જ થયું છે આમાં, આ બધા જ બાકી છે. બેને થયું એ તો હા ચડાવી દીધો, પરસે વગર જો પકડી વરીએ. હવે આમાં તો બધા આવું થશે એટલે પછી એક્સિડન્ટ થઈ જાય પછી હું તમને કહી દઉં કે ઓકે. આપણે પાંદરપુર લંપીનું કામ એકદમ ઓકે કરી જે ગૌશાળાના વાસુડા છે એમાં ઓકે કરીને આવી ગયા ત્યાં આપણી ગૌશાળાએ. અહીંયા તો કાંઈ બીજું કામ છે નહીં, ધૂણો અખંડ હો, કાંઈ ના ઘટે. બાકી અત્યારે છે શીતલને આપણે પાણી પાવાનું છે તો એ કામ કરી નાખીએ. કેમ સાફ કર્યું પણ જો અહીંથી છોડી નાખી. હાલ શીતલ પાણી પી લે પાણી, કારણ કે તડકે તું છે ને ઊભી હતી એટલે. બાકી શીતલ કામ બહુ સરસ કરી નાખ્યું. હવે છે ને 1 2 દિવસ અહીંયા રાખી અને પછી આ બાજુ ક્યાંક એને કરશું ખીલો એનો, એટલે કમ્પ્લીટ સાફ સફાઈ કરી નાખે છેઠ સુધી. એમ તો શીતલનું કામકાજ ઊંચું છે, હું હલાવીએ નહીં આપણે, એમ હલાવવામાં કામ ન આવે તો આમ તો કામ આવી જાય. બાકી અત્યારે પાણી આવે છે તો થોડું પાણી ભરાય છે હવાડાની અંદર, શીતલ પાણી પીએ છે અને પછી પાણી એને પીવડાવીને વ્યવસ્થિત બાંધી નાખીએ ફરીથી. અને પછી પ્રેમવતીના ફોટા અને બધું આવી ગયું છે વિડીયોને, તો એ તમને હું બતાવું. શીતલને ફૂલ પાણી પીવડાવીને ફરી એની જગ્યાએ બાંધી નાખીને શીતલે એનું કામ ચાલુ કરી નાખ્યું છે. જો ખાય ફર્સ્ટ ક્લાસ. અને બાકી ચેતનભાઈ મારા ખ્યાલથી આટલું મવડી છે લઈ આવ્યા છે. હવે પાછળના વાળામાં તો કાંઈ નાખવાનું હશે નહીં, સવારના નાખ્યું હતું ને અત્યારે નાખી દઈએ, કારણ કે મધુ એક છે ને બાકી તો બધા છોટી ફેમિલી છે એટલે એ તો કાંઈ ઘણું ખાય નહીં. એકવાર એમ જ રાઉન્ડ મારી લઈએ, ચક્કીવાળી, ભૂરીવાળી, મંગારો, પરિવારો એ બધાને ખબર કાઢીએ કે કેમ ખુલ્લામાં તમને બરાબર રહ્યું છે ને, કાંઈ તકલીફ પડી નથી ને. કાલ સાંજવાળું તો આટલું પડ્યું છે, કાલ બપોરે જે આવ્યું હતું એમાંથી. પાણી ખૂબ પીતા હશે, પાણી આપણે ભરવું નથી. આ પાણી પી પીને હેરાન થવાના. હા યાર, પાણી પી પીને આવી રહેવાના આજ તો. હું જો ભૂરીવાળી ત્યાં બેઠી છે, એની બાજુ મધુ બેઠી છે. મધુને તો ઊભી કરવી પડશે કારણ કે હવે એ ખાશે નહીં કાંઈ. બાકી આ બધી ફેમિલી એમને એમ જ ફરે છે. આમ તો આજે ચેકિંગમાં જ બધું ગયું હશે. વળી એમાં થડ ઊંઘીને સામે ચરો નાખે એ ઊંઘે, પાણી ઊંઘે, એવું બધું કરશે. પણ જો પાણી ચાખી ગયા તો ઉપાધિ કરાવશે. પણ આજનો દિવસ જ પૂર્યા છે, કાલથી વળી પેક કરી નાખશે એટલે કાંઈ ચિંતા નહીં. હું તો જો આરામથી સૂતી હતી પણ એ કે આ જ બાકી મજા આવી છે ખુલ્લામાં. નહીં તો મરાઈ ગયા હોની અંદર પેક ને પેક. બાકી બધા વાસુડા એકદમ ઓકે રિપોર્ટ. અત્યારે શું છે ખબર, પહેલી વારના આમાં પૂર્યા હોય એટલે અત્યારે ખાસ ચેક કરવા આવવું પડે, કારણ કે એકબીજા અત્યારે તો કોઈ બીજું મારે એવું છે નહીં, પણ છતાં કોઈ કલોડું ક્યાંય ફસાઈ ગયું હોય, હવાડામાં પડી ગયું હોય, એવું કાંઈ હોય તો એકવારની નજર નાખી લેવાની. એટલા માટે આપણે નજર નાખી લીધી, બધું ચેક કરી લીધું. અને હવે છે તમને હું બતાવું પ્રેમવતી. તો હવે તમે જુઓ પ્રેમવતીને અને આપણી જાનકીને બંને એકસાથે ચરે છે. અને ચરવાનું એટલું બધું ખાસ છે નહીં, કોઈ બીજા ખેતરમાં અત્યારે લઈ ગયા લાગે. પણ તમે પ્રેમવતીને ખાસ જુઓ અને પ્રેમવતીનો વરાક જુઓ. આ વરાક પ્રમાણે મને એવું લાગે છે કે આપણી પ્રેમવતી આપણા વ્રતની સરસ મજાની વાસળી લઈ આવશે. તમને શું કહેવું છે એ ખાસ કોમેન્ટ કરજો. અને આજે છે 26 તારીખ, એટલે આજે 9 મહિનાનો જે ગાપ પૂર્ણ થયો.
હજી કંઈ ઘણા દિવસો ગયા નથી, 9 મહિનાનો આજે જ ગાભ પૂર્ણ થયો છે અને આટલો બધો વરાક વારી આવી. એટલે મને એવું નક્કી લાગે છે કે આપણી પ્રેમવતી આપણા વ્રતની સરસ મજાની આપણે આ વખતે વાછડી દેશે. તમે એની ખાસ કોમેન્ટ કરજો. અને અત્યારે જો જાનકી અને પ્રેમવતી બંનેની ભાઈબંધાઈ પણ ખૂબ સારી થઈ ગઈ લાગે ત્યાં સુવાઈ જઈને. બંને એક સાથે જ ચરે છે અને ચરવાનું પણ હવે શું છે કે સારું છે, એટલા માટે ગાયોનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. એ તમે અત્યારે જોઈ શકો છો. આ શું ક્લિયરિટી એટલી છે નહીં, વિડીયો ભાઈએ મૂક્યો વોટ્સએપમાં એટલા માટે, પણ આપણે 1-2 દિવસની અંદર ભરવા જવાની જ છે આને, એટલે ત્યારે વ્યવસ્થિત જોશું. અને હવે જો પ્રેમવતી તમને વ્યવસ્થિત દેખાશે. અને ખાસ તો એ કોમેન્ટ કરજો કે આપણી પ્રેમવતી આ વખતે વ્રતની વાછડી જ લઈ આવે છે ને, કે વાછડીઓ લઈ આવશે, એ પણ તમે કોમેન્ટ કરી મને જણાવજો. અને પ્રેમવતીની તમે જોઈ લો આજે 9 મહિનાનો ગાભ પૂર્ણ. તો તમે આપણી પ્રેમવતીને જોઈ લીધી છે ને. પ્રેમવતી પછી પણ હવે ધીમે ધીમે બધી ગાયો આપણી વિયાવા માંડશે અને વળી પાછી જે 10 ગાયો આપણી 9 ગાયો જતી રહી છે એની ખોટ પૂરાઈ જશે, બરાબર. બાકી તો બીજું કાંઈ કામ અહીંયા ગૌશાળાએ રહેતું નથી, કાંઈ કામ હતું જ નહીં, ખાલી ઘોડી પાવાની હતી, પાઈ નાખી છે અને પાણી ભરાવાનું છે એ ઓટોમાં નાખી દીધું એટલે ધીમે ધીમે ભરાઈ જશે. અને હવે આપણે જઈએ ઘરે જઈને જમીએ. તો બપોરે આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા. ઘરે જમીને આવી ગયા હતા 3 વાગે પાંજરાપોર. અને પાંજરાપોર આવી અને એ પણ કાંઈ સમય મળ્યો જ નહીં કે તમને હું કાંઈ વ્લોગમાં બતાવી શકું ને કાંઈ નવું હતું નહીં. પણ અત્યારે આપણે એમ જ રાઉન્ડ મારવા આવ્યા છે. અત્યારે વાગ્યા છે 5:30. પણ આ વરસાદની હિસાબે, વરસાદ તો નહીં પણ ખાલી વાદળાની હિસાબે અંધારા જેવું તમને લાગતું હશે. ને હવે તમે જોજો એક આમ મસ્ત ફ્રેમ જો કે મસ્ત ને, આવી રીતે આ બ્લોક ફિટ થશે આખા વાડાની અંદર. 1 નંબર લાગે છે ને. આટલો ગેપ છે અને ગેપ વચ્ચે આવશે આવી રીતે ધૂળ, અને પછી એમાં રહેશે વાસુડા પાડુડા એ બધા. એટલે એને કાંઈ ચિંતા ન રહી. પણ ફિટિંગ કેવું આમ ગેલેરી એક નંબર આવે ને, જો મસ્ત ને. મસ્ત હોય તો એક લાઈક કરી નાખજો. ફિટિંગ કેવું જબરદસ્ત થાય જો. હા તો જુઓ, દેશી બ્રીડ. આની અંદર પણ મસ્ત પાકું થઈ ગયું છે. એટલે કોઈ મતલબ ગારો તો આમાં તો થતો નહીં, પણ છતાં અંદર પાકું થઈ ગયું એટલે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. પણ આ તમને ખાસ કેવું લાગ્યું કહેજો. આ ફિટિંગ મસ્ત લાગે છે ને, 1 નંબર. 100 માંથી 100 નંબર આવે એવું કામકાજ મસ્ત. એટલે મસ્ત આમાં પછી છે ને એવી રીતે ફર્સ્ટ ક્લાસ ભરતી. મતલબ આ જે ગેપ રહે ને ગેપમાં આવી જશે એટલે પછી પાવડાથી પણ બોવારી શકીએ એવું ટોટી લેવલ થશે. એમ મસ્ત કામ. આજે જ કામ ચાલુ થયું ને આટલું કવર થઈ ગયું છે. ખૂણો એમને એમ સેટ અહીંયા સુધી, ત્યાંથી અહીંયા રાયધણ ભગત છે ત્યાં સુધી ને, ત્યાંથી એમને એમ ઠેઠ આ ખૂણામાં આખા વાડાની અંદર આવી રીતે, મતલબ સમજો ને, આવી રીતે બ્લોક ફિટ થશે. ને એ પછી આપણે કાલ પરમ દિવસ એમ જોતા રહીશું, બરાબર. બાકી અત્યારે જ આપણે રાઉન્ડ મારવા નીકળ્યા અને આ જોયું એટલે તમને બતાવી દીધું. અને હવે ગૌશાળાએ પણ કાંઈ કામ છે નહીં, તો મને એવું થાય છે કે અત્યારે જ બ્લોગને અહીંયા એન્ડ કરી નાખીએ. બાકી તો કાંઈ કામ છે નહીં. અને પ્રેમવતીને ભરવા જવાનું આજ તો કોઈ આયોજન થયું નથી. અમારે કાંઈ ચેતનભાઈ કે હર્ષદભાઈ સાથે મુલાકાતે થઈ નથી, એટલે એ કાંઈ વાતચીત થઈ જ નથી. આગળ કાલે એ જોશું કે પરમ દિવસ જે દિવસ ભરવા જવાનું થશે એ દિવસ હું તમને જણાવી દઈશ, બરાબર. અને આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખશું. આ કુકડા અને કુંજ ને મોરલા ને એની સાથે જ આપણે એન્ડ કરી નાખીએ, બરાબર ને. તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગની અંદર. કરી નાખ્યો એન્ડ જો કુકડે.